પીએસસી સેમ 5માં આપવામાં આવતા બાઇનરી મિક્સરની અંદર તેની ફિઝિકલ ટાઈપ શોધ્યા બાદ જો ફિઝિકલ ટાઈપ સોલિડ પ્લસ સોલિડ હોય તો તેમાં વોટર સોલ્યુબલ ઘટક હાજર છે કે કેમ તે નક્કી કર્યા બાદ તેની કેમિકલ ટાઈપ કઈ રીતે શોધી શકાય તે આજે આપણે પ્રયોગ દ્વારા સમજીશું. અહીં આપણે બે મિક્સર બનાવેલ છે. તેમાંથી સૌપ્રથમ મિક્સર નંબર 1માંથી થોડુંક ટેસ્ટ ટ્યુબમાં લઈશું. ત્યારબાદ તેની અંદર ઇથર એડ કરીશું. ઇથર ઉમેર્યા બાદ મિક્સરને હલાવતો જો બંને ઘટકો ઇથરમાં દ્રાવ્ય થાય તો બંને ઘટકો વોટર ઇનસોલ્યુબલ છે એમ નક્કી થાય, એટલે કે વોટર સોલ્યુબલ ઘટક હાજર નથી તેમ કહી શકાય. તો આવા પ્રકારના મિક્સરની કેમિકલ ટાઈપ શોધવા માટે ડાયરેક્ટ પાણીને બદલે સંતૃપ્ત બાયકાર્બોનેટનો ઉપયોગ કરીને આગળ વધી શકાય. હવે મિક્સર નંબર 2ની અંદર વોટર સોલ્યુબલ ઘટક હાજર છે કે કેમ તે નક્કી કરવા ટેસ્ટ ટ્યુબમાં થોડું મિક્સર લઈશું. ત્યારબાદ તેની અંદર ઇથર તરીકે ડાઇથાઇલ ઇથર ઉમેરીશું. ડાઇથાઇલ ઇથર ઉમેર્યા બાદ મિક્સરને બરાબર હલાવતો જો કમ્પ્લીટલી સોલ્યુબલ ન થાય તો આપેલા સોલિડ પ્લસ સોલિડ મિક્સરમાં બે ઘટકો પૈકી એક ઘટક વોટર સોલ્યુબલ છે અને બીજો ઘટક વોટર ઇનસોલ્યુબલ છે તેમ કહી શકાય. તો આવા મિક્સરની કેમિકલ ટાઈપ શોધતી વખતે સૌપ્રથમ દ્રાવક તરીકે પાણીનો ઉપયોગ કરી અને ત્યાંથી શરૂઆત કરી. તો આજે આપણે મિક્સર નંબર 2ની કેમિકલ ટાઈપ શોધીશું. તે માટે ટેસ્ટ ટ્યુબ સ્કેલ ઉપર સૌપ્રથમ ટાઈપ શોધવા મિક્સરને ટેસ્ટ ટ્યુબમાં લઈશું અને તેની અંદર ડિસ્ટિલ વોટર એડ કરીશું. થોડું પાણી ઉમેર્યા બાદ મિક્સરને બરાબર હલાવીશું જેથી તેમાં વોટર સોલ્યુબલ ઘટક ડિઝોલ્વ થશે. એક વોટર સોલ્યુબલ ઘટક છે તે આપણે ઇથર સાથેના ટેસ્ટ દ્વારા નક્કી કરેલ છે. મિક્સરને પાણીમાં બરાબર હલાવ્યા બાદ એટલે કે પાણીમાં દ્રાવ્ય ઘટકને દ્રાવ્ય કર્યા બાદ મિશ્રણને ફિલ્ટર કરીશું. ત્યારે અદ્રાવ્ય ઘટક એ ફિલ્ટર પેપર ઉપર રહેશે અને પાણીમાં દ્રાવ્ય ઘટક એ ડિઝોલ્વ થઈ અને નીચે ફિલ્ટરેટમાં કલેક્ટ થશે. ટેસ્ટ ટ્યુબમાં ફિલ્ટરેટ કલેક્ટ કર્યા બાદ ફિલ્ટરેટના 3 ભાગ પાડીશું, એટલે કે 3 અલગ અલગ ટેસ્ટ ટ્યુબની અંદર ફિલ્ટરેટ લઈશું. અહીં પાણીમાં દ્રાવ્ય સંયોજનમાં એસિડ, ફિનોલ અને તટસ્થ આપવામાં આવે છે. તટસ્થની લિટમસ ઉપર કોઈ અસર થતી નથી, જ્યારે એસિડ અને ફિનોલ એ ભૂરા લિટમસની અસર કરે છે. પરિણામે સૌપ્રથમ ભૂરા લિટમસને ફિલ્ટરેટની અંદર ઉમેરી અને તેની અસર ચેક કરીશું. ત્યારે અહીં ભૂરું લિટમસ લાલ બને છે, એટલે કે પાણીમાં દ્રાવ્ય ઘટક એ પાણીમાં દ્રાવ્ય એસિડ કે ફિનોલ છે તેમ કહી શકાય, એટલે કે પાણીમાં દ્રાવ્ય તટસ્થ હાજર નથી. હવે ફિલ્ટરેટની અંદર સંતૃપ્ત સોડિયમ બાયકાર્બોનેટનું દ્રાવણ ઉમેરીશું. ત્યારે કાર્બન ડાયોક્સાઇડના ઉભરા મળે છે, એટલે કે પાણીમાં દ્રાવ્ય ઘટક એ કાર્બોક્સિલિક એસિડ છે, એટલે કે પાણીમાં દ્રાવ્ય એસિડ હાજર છે તેમ કહી શકાય. હવે ફિલ્ટરેટના બીજા ભાગની અંદર તટસ્થ FeCl3નું દ્રાવણ ઉમેરીશું. તટસ્થ FeCl3નું દ્રાવણ ઉમેરતો જાંબલી રંગ મળતો નથી, એટલે કે પાણીમાં દ્રાવ્ય ફિનોલ હાજર નથી. આમ અહીં પાણીમાં દ્રાવ્ય એસિડ શોધ્યા બાદ
રેસિડ્યુની અંદર જે ફિલ્ટર પેપર ઉપર છે તેની અંદર સંતૃપ્ત સોડિયમ બાયકાર્બોનેટનું દ્રાવણ ઉમેરી અને રેસિડ્યુને ટેસ્ટ ટ્યુબમાં કલેક્ટ કરીશું. ઉપરના ભાગમાંથી ડ્રોપ બાય ડ્રોપ સંતૃપ્ત સોડિયમ બાયકાર્બોનેટનું દ્રાવણ ઉમેરતો રેસિડ્યુ નીચે ટેસ્ટ ટ્યુબમાં કલેક્ટ થશે. ત્યારબાદ તેને બાયકાર્બોનેટમાં તેની દ્રાવ્યતા ચેક કરીશું, એટલે કે બાયકાર્બોનેટમાં ડિઝોલ્વ કરીશું. ત્યારબાદ બાયકાર્બોનેટમાં ઉમેરી અને બરાબર હલાવ્યા બાદ દ્રાવણને ફિલ્ટર કરીશું અને ફિલ્ટ્રેટને બીજી ટેસ્ટ ટ્યુબમાં કલેક્ટ કરીશું. હવે ફિલ્ટ્રેટની અંદર 50% HClનું દ્રાવણ ઉમેરીશું. HClનું દ્રાવણ ઉમેરતો પુનઃ ઉક્ષેપણ થતું નથી, એટલે કે રીપ્રેસિપિટેશન જોવા મળતું નથી, એટલે કે પાણીમાં અદ્રાવ્ય એસિડ ગેરહાજર છે. હવે ફિલ્ટર પેપર ઉપર રહેલ રેસિડ્યુ કલેક્ટ કરવા માટે ફિલ્ટર પેપરમાં વચ્ચે હોલ પાડી ઉપરથી 20% NaOHનું દ્રાવણ ઉમેરીશું. ત્યારે રેસિડ્યુ 20% NaOHની સાથે નીચે ટેસ્ટ ટ્યુબમાં કલેક્ટ થશે. હવે 20% NaOH ઉમેર્યા બાદ દ્રાવણને બરાબર હલાવીશું. જો ફિનોલ હશે તો 20% NaOHમાં દ્રાવ્ય થશે. ત્યારબાદ તેને ફિલ્ટર કરીશું અને ફિલ્ટ્રેટને બીજી ટેસ્ટ ટ્યુબમાં કલેક્ટ કરીશું. હવે કારણ એટલે કે ફિલ્ટ્રેટની અંદર 50% HClનું દ્રાવણ ઉમેરીશું. અહીં 50% HClનું દ્રાવણ ઉમેરતો પુનઃ ઉક્ષેપણ જોવા મળતું નથી, એટલે કે પાણીમાં અદ્રાવ્ય ફિનોલ ગેરહાજર છે. હવે ફિલ્ટર પેપર ઉપર રહેલ રેસિડ્યુને કલેક્ટ કરવા માટે તેમાં ફિલ્ટર પેપરમાં વચ્ચે હોલ પાડી તેમાં 50% HCl ઉમેરીશું અને રેસિડ્યુને ટેસ્ટ ટ્યુબમાં કલેક્ટ કરીશું. 50% HCl ઉમેરતો રેસિડ્યુ HClને સાથે ફિલ્ટર ટેસ્ટ ટ્યુબમાં કલેક્ટ થશે. ત્યારબાદ તેને બરાબર ડિઝોલ્વ કરી અને ફિલ્ટર કરીશું. બેઝ ઇઝીલી સોલ્યુબલ થતું નથી, પરિણામે બરાબર હલાવી અને ફિલ્ટર કરવું. ત્યારબાદ ફિલ્ટ્રેટની અંદર 20% NaOHનું દ્રાવણ ઉમેરીશું. અહીં 20% NaOHનું દ્રાવણ ઉમેરતા પુનઃ ઉક્ષેપણ થતું નથી, એટલે કે પાણીમાં અદ્રાવ્ય બેઝ પણ ગેરહાજર છે. પરિણામે કહી શકાય કે ફિલ્ટર પેપર ઉપર રહેલ રેસિડ્યુ એ પાણીમાં અદ્રાવ્ય તટસ્થ છે. પરિણામે અહીં મિશ્રણની ટાઈપ થશે પાણીમાં દ્રાવ્ય એસિડ અને પાણીમાં અદ્રાવ્ય તટસ્થ. થેન્ક યુ ફોર વોચિંગ.